નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયો લેક્ચરની અંદર જોશું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રનું 5મું પ્રકરણ આવક અને ખર્ચના ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ 5મા પ્રકરણના 6 વિડીયો લેક્ચરો જોઈ ગયા. આજે આપણે છેલ્લા અને 7મા વિડીયો લેક્ચર તરફ આપણે જઈ રહ્યા છીએ. તો આજે આપણે વિડીયો લેક્ચરની અંદર જોશું આવકના ખ્યાલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલું છે 5.6 આવકના ખ્યાલો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફમાં તમને આપેલું છે મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે. તેથી આવકના ખ્યાલોનું મહત્વ વધારે છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે, અને જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્ત્વના છે. તેથી આપણે સૌ પ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો સમજીએ. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? જો અત્યારનો સમય છે એ મૂડીવાદી બજાર વ્યવસ્થા છે. ખાસ કારણ કે અત્યારે દરેક પેઢી, દરેક ધંધો, દરેક કંપની છે એનો છેલ્લો ઉદ્દેશ શું છે? તો કે મેક્સિમમ નફો કમાવાનો. વધુમાં વધુ આપણે વેચાણ કરી અને મેક્સિમમ નફો કમાવાનો, અને એમાં પણ ઓછા ખર્ચે વધુ પ્રોડક્શન કરી અને નફો કમાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે કુલ આવક કોને કહેવાય, સરેરાશ આવક કોને કહેવાય અને સીમાંત આવક કોને કહેવાય, એના ખ્યાલ વિશેની આપણે વિશેષ ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું આપેલું છે તમને 5.6.1 કુલ આવક. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપેલું છે પેરેગ્રાફમાં, પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક, એને શું કહેવામાં આવે છે? રેવન્યુ કહેવામાં આવે છે, અથવા રેવન્યુ કહેવાય છે. બરાબર? ઉત્પાદન કરેલા એકમો વેચીને જે આવક મેળવે છે, નાણાં મેળવે છે, એને રેવન્યુ કહેવામાં આવે છે. પેઢીની કુલ આવક, પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી છે તે છે. બરાબર છે? પેઢીની કુલ આવક શું છે? તેને વેચાણ કરેલું છે, તેમાંથી જે આવક મેળવી તે છે. આ રકમને કુલ આવક અથવા વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને વેચાણ આવક કહેશો અથવા કુલ આવક કહેશો, બંને ચાલે. પેઢીની કુલ આવકનો આધાર બે બાબતો ઉપર રહેલો છે. કઈ બે બાબતો છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું છે એક એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ. એકમ દીઠ કિંમત શું છે અને કુલ કેટલું વેચાણ કરેલો છે, બરાબર છે, એના ઉપર છે એ આધાર રહેલો છે કે પેઢીને કુલ આવક કેટલી થશે. જો આ બંને પરિબળ અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે. બંને જો બદલાય, બરાબર, બેમાંથી એક પણ બદલાય તો પણ પેઢીની આવક બદલાય છે. એક ઉદાહરણથી કુલ આવકને સમજીએ. એક ઉદાહરણ દ્વારા વિદ્યાર્થી મિત્રો કુલ આવકને સમજીએ. એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે, બરાબર છે. એક પેઢી છે શું કરે છે? પેનનું પ્રોડક્શન કરે છે, અને પેનની બજાર કિંમત એકમ દીઠ ₹50 રાખી છે. કેટલી વિદ્યાર્થી મિત્રો રાખેલી છે? બરાબર છે, પેનની બજાર કિંમત છે એકમ દીઠ ₹50 એક બોલ પેન. અને પેઢીની કુલ વેચાણ આ કિંમતે 100 એકમનું થતું હોય, બરાબર છે, 100 પેન વેચાઈ જાય છે. એક પેનની કિંમત ₹50, એવી 100 પેન વેચાય છે, એકમ થતું હોય તો પેઢીની કુલ આવક કેટલી થાય? તો કે 100 બોલ પેન ગુણ્યા ₹50 એટલે 5000ની થાય છે. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? તો કુલ આવક જાણવા નીચેના સૂત્રનો પણ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો તમને ખ્યાલ પડી ગયો, પણ નીચેના સૂત્ર દ્વારા પણ આપણે કુલ આવક મેળવી શકીએ. જો અહીંયા આપેલું છે કુલ આવક ઇઝ ઇક્વલ ટુ વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. તો વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત કરો એટલે તમને કુલ આવક મળશે. ટોટલ રેવન્યુ એટલે કે TR ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી ગુણ્યા પ્રોડક્ટ. બરાબર? વેચાણના એકમો એટલે કે ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટીમાં તમે વેચાણ કર્યું છે, અને પ્રાઇસ એટલે વસ્તુની પ્રાઇસ શું છે એ. બરાબર છે? ક્વોન્ટિટી આપણે કેટલી હતી? 100ની. તો પ્રાઇસ કેટલા રૂપિયાની છે? ₹50. તો 100 ગુણ્યા 50 કરશો એટલે તમને મળશે ₹5000. તો કુલ આવક આપણે કેટલી થઈ? ₹5000.
જો વેચાણના એકમો વધે ઘટે અથવા કિંમત વધે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ બદલાય છે. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? જો અહીં કુલ આવક 5,000ની છે. માની લ્યો કે આપણે છે વેચાણના એકમો 90 કરી દઈએ. ખ્યાલ પડ્યો? તો 90 ગુણ્યા 50 કરશો તો કેટલા મળશે? 4500 રૂપિયા. તો 500 રૂપિયાનો ઘટાડો થઈ ગયો. એટલે કે એકમો ઘટી ગયા તો કુલ આવક ઘટી ગઈ. માની લો કે વસ્તુની કિંમત આપણે ઘટાડીએ. 100 જ એકમનું આપણે વેચાણ કરીએ, વસ્તુની કિંમત આપણે 40 રૂપિયા કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો 100 ગુણ્યા 40 કરશો તો કેટલા આવે? રાઈટ, તો કે 4,000 રૂપિયા આવે. તો પણ જો અહીંયા તમે શું થયું કે કુલ આવક આપણી ઘટી ગઈ. માની લો કે વસ્તુની કિંમત આપણે છે 50ના બદલે છે એ 60 રૂપિયા કરી દઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો 100 ગુણ્યા 60 કરો એટલે 6,000 રૂપિયા. તો કુલ આવક આપણી વધી ગઈ. એટલે એકની અંદર પણ ફેરફાર થાય અથવા બંનેમાં ફેરફાર થાય, વેચાણના એકમો અથવા વસ્તુની કિંમત બંનેમાં ફેરફાર થાય અથવા એકની એકમ, તો પણ કુલ આવકની અંદર વધારો ઘટાડો તમે જોઈ શકો છો. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણે આગળ જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો 5.6.2 સરેરાશ આવક તમને આપેલી છે. કોઈ એક પેઢીના સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદન વેચાણ એકમોમાંથી ભાગવાથી મળે છે. એટલે કે સરેરાશ આવક કોને કહેવાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલી છે. સરેરાશ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ આવક છેદમાં કુલ વેચાણ. બરાબર છે? કુલ આવક કોને કહેવાય એ આપણે આગળ જોયું. બરાબર છે? ટોટલ રેવન્યુ TR આપણે જોયું. કુલ આવકને આપણે કુલ વેચાણ વડે ભાગવામાં આવે તો તમને મળશે સરેરાશ આવક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શોર્ટ એક સૂત્ર તમને આપેલું છે. TR ઇઝ ઇક્વલ ટુ AR ઇઝ ઇક્વલ ટુ TR છેદમાં Q. AR એટલે શું? તો કે એવરેજ રેવન્યુ. TR એટલે શું? તો કે ટોટલ રેવન્યુ. Q એટલે શું? તો અહીંયા તમને આપેલા છે ક્વોન્ટિટી. બરાબર છે? તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો આપેલું છે AR ઇઝ ઇક્વલ ટુ સરેરાશ આવક, TR ઇઝ ઇક્વલ ટુ કુલ આવક અને Q ઇઝ ઇક્વલ ટુ વેચાણની થતી વસ્તુના એકમો, એટલે કે ક્વોન્ટિટી, કેટલું આ એકમનું આપણે વેચાણ કરીએ છીએ તે. હવે વિદ્યાર્થી મિત્રો નીચેના એક પેરેગ્રાફમાં તમને આપેલું છે, એક ઉદાહરણ દ્વારા સમજીએ. પેઢીએ પેનનું વેચાણ 1,000 એકમનું કર્યું છે. કેટલાનું? 1,000 એકમનું આપણે પેનનું વેચાણ કરીએ છીએ. ભાવ શું હતો વિદ્યાર્થી મિત્રો? આગળ એક્ઝામ્પલમાં આપેલું હતું. રાઈટ, 50 રૂપિયા હતો ને? જોઈએ આપણે. અને પેઢીનું કુલ વેચાણ આવક 50,000ની છે. જો અહીંયા તમને આપેલું છે આપણે સરેરાશ આવક શોધવાની છે. સરેરાશ આવક કેટલી છે એ આપણે શોધવાની. તો અહીંયા કુલ આવક તમને 50,000 આપી છે. વેચાણ તમને 1,000 એકમનું આપેલું છે. જો તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીંયા આપેલું સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો કે 50,000 ભાગ્યા 1,000. તો સરેરાશ અહીંયા તમને શું થયું? ₹50 એ સરેરાશ આવક છે. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? 50,000 ભાગ્યા 1,000 કરો તો તમને કેટલા મળે? 50 રૂપિયા. તો અહીંયા તમને 50 રૂપિયા શું મળ્યું? સરેરાશ આવક. એટલે કે પેનના એક એકમ દીઠ થતી આવક એ સરેરાશ આવક છે. બરાબર છે? એક એકમ દીઠ આપણે કેટલી આવક થવાની છે? 50 રૂપિયાની આવક થઈ. એ શું મળ્યું? સરેરાશ આવક. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે છે. મોટાભાગે છે એ એક સરખી કિંમતે જ પેઢી એનું વેચાણ કરતી હોય છે. તો સરેરાશ આવક કિંમત જેટલી જ હોય છે. બરાબર છે? એવું માની લેવામાં, કિંમત જેટલી જ હોય છે એવું માની લેવામાં આગળ જોઈએ આવે છે. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ તેના માટે સરેરાશ આવકની રેખા છે. બરાબર છે? જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટે શું છે? માંગ રેખા એ જ તેના માટે સરેરાશ આવકની રેખા છે. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે. શું છે માંગ રેખા? શું બતાવે છે? કે જુદી જુદી કિંમતે, માની લો કે વસ્તુની આપણી જુદી જુદી કિંમત હોય તો જુદી જુદી કિંમતે ગ્રાહકો છે એ કેટલા એકમો ખરીદવા તૈયાર છે એ બતાડે છે. જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. આપણે એ યાદ રાખવું ઘટે કે ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત છે.
તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદક માટે સરેરાશ આવક એ ગ્રાહક માટે શું બને છે? એના માટે વસ્તુની કિંમત બને છે. બરાબર છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સરેરાશ આવક વિશે છે એ સારી સમજ મળી ગઈ હશે. નેક્સ્ટ આપણે જઈએ 5.6.3 સીમાંત આવક. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આપેલું છે સીમાંત આવક કોને કહેવાય એ વિશે વિસ્તૃત ચર્ચા આપેલી છે. પેઢીની સરેરાશ આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે. સરેરાશ આવક શું છે? એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક. જ્યારે સીમાંત આવક વસ્તુના વધારાના એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. એક વધારાનું એકમનું આપણે વેચાણ કરીએ તો આવક કેટલી મળી? એ સીમાંત આવક છે. વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. એક એકમ વધારાનું એક એકમ આપણે વેચીએ અને આપણને જે વધારાની આવક થાય છે એને શું કહેવામાં આવે છે? સીમાંત આવક કહેવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. પેઢીએ 1000 પેનનું વેચાણ કરીને 50,000 મેળવતી હોય. બરાબર છે? 1000 પેનનું આપણે વેચાણ કરીને આપણે મેળવીએ છીએ કેટલા? 50,000 રૂપિયા મેળવીએ છીએ. અને પેઢી 1001 એટલે કે જો એક વધારાનું એકમનું વેચાણ કરે છે. 1000 એકમાં પેનના વેચાણ કરે છે અને પેઢીની કુલ આવક 50,045 થાય છે. એક વધારાનું એકમનું આપણે વેચાણ કરીએ તો આપણે આવક કેટલી થાય? 50,045 થાય છે. તો પેઢીની આવકમાં જે 45નો વધારો થયો તે સીમાંત આવક છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, ભલે 50 રૂપિયાનો એ એક પેનની કિંમત છે, પણ એક પેનનો આપણે વેચીએ, વધારાનું એક પેન આપણે વેચીએ તો 45 રૂપિયા જ વધારાના મળે છે. તો અહીંયા 45 રૂપિયા શું થયું તમને? તો કે સીમાંત આવક થઈ. એક વધારાનું એકમ આપણે વેચવાથી જે વધારાની આવક થાય છે એને શું કહેવામાં આવે છે? સીમાંત આવક. આમ વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય છે તે સીમાંત આવક બને છે. સૂત્ર દ્વારા સમીકરણમાં સીમાંત આવકને નીચે મુજબ રજૂ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, નીચે મુજબ તમને છે એ સૂત્ર દ્વારા પણ અહીં તમને બતાડેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું છે MRN ઇઝ ઇક્વલ ટુ RN માઇનસ RN-1 કરીને તમને આપેલું છે. MR એટલે શું? તો કે માર્જિનલ રેવન્યુ, જેને આપણે સીમાંત આવક કહેવામાં આવે છે. બરાબર છે? તો અહીં તમને આપેલું છે MR ઇઝ ઇક્વલ ટુ, જ્યાં MR ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ એટલે કે સીમાંત આવક. N એટલે શું? તો કે વેચાણ એકમોની સંખ્યા. બરાબર છે? RN એટલે શું? ઉપર તમને આપેલું છે તો કે N એકમોના વેચાણથી થતી આવક. બરાબર છે? માની લો કે 50 એકમોના વેચાણથી આપણને કુલ આવક કેટલી થઈ હતી? તો કે 50,000 થઈ હતી. બરાબર છે? હવે નેક્સ્ટ આ તમને આપેલું છે RN-1 ઇઝ ઇક્વલ ટુ N-1 એકમોના વેચાણથી થતી આવક. બરાબર છે? N-1 માની લો કે 50 એકમો તમને આપેલા છે તો 50 - 1 કરીએ આપણે. બરાબર છે? તો તમને મળશે 49. માની લો કે 1000 હોય તો 1000 - 1 કરીએ તો તમને મળશે 999. બરાબર છે? તો અહીંયા એક એકમ ઓછો આપણે લેશું. તો પહેલાં એક એકમ માની લો કે N બરાબર તમે 1000 લ્યો છો, 1001 લ્યો છો તો 1001, તો RN બરાબર 1001 આવે. અને એ RN-1 તો અહીંયા તમને 1000 આવે. તો 1001માંથી 1000 બાદ કરો તો તમને મળશે એક એકમનો તમને કુલ ટોટલ તમને રેવન્યુ મળશે. જ્યાં તમને છે અહીંયા ઉદાહરણ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો આપેલું છે. આગળ જણાવેલા ઉદાહરણમાં ઉત્પાદક અથવા વેચનાર પેઢીના 1000 એકમો 50ની એકમ દીઠ કિંમતે વેચે છે, જે આપણે અગાઉ જોઈએ, ત્યારે કુલ આવક 50,000 થાય છે. હવે પેનના 1001 એકમ વેચવાથી તેની કુલ આવક 50,045 થાય છે. તો સીમાંત આવક સૂત્ર દ્વારા નીચે મુજબ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, નીચે મુજબ છે સીમાંત આવક કેવી રીતે મેળવી શકાય એ તમને આપેલું છે. જો અહીંયા N ઇઝ ઇક્વલ ટુ 1001 છે. જો અહીંયા લીધું છે ને 1001, અને N-1 એટલે કેટલા થયા? તો કે જો 1001 - 1 કરો એટલે તમને મળશે 1000. એની જગ્યાએ તમે 1001 મૂકો. બરાબર છે? એમાંથી 1 બાદ કરો એટલે તમને મળશે 1000. હવે જો માર્જિનલ રેવન્યુ
તમને મળશે ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ એટલે કે MRN ઇઝ ઇક્વલ ટુ RN. RN કેટલા હતા? તો કે 1001 એકમનું વેચાણ કરવાથી આપણે 50,045 રૂપિયાની આવક થતી હતી. એમાંથી 1000 એકમનું આપણે વેચાણ કરવાથી 50,000ની આવક થાય છે. તો કે 50,045 માઇનસ 50,000 એટલે તમને મળશે ₹45, જે તમારી શું છે? સીમાંત આવક છે. ખ્યાલ પડ્યું વિદ્યાર્થી મિત્રો? આ તમારી સીમાંત આવક થઈ. એટલે કે એક વધારાનું એક એકમનું વેચાણ કરવાથી જે તમને વધારાની એક આવક થાય છે એને કહેવામાં આવે છે સીમાંત આવક. તો ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોયું આવકના ખ્યાલો. બરાબર છે? આવકના ખ્યાલોમાં તમને જોયું કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક વિશે આપણે સારી રીતે ચર્ચા કરી ગયા. બરાબર છે? અગાઉના વિડીયો લેક્ચરની અંદર આ ત્રણેયની આપણે છે એ ખર્ચ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વિશે આપણે ચર્ચા કર્યા હતા. તો સરસ મજાની આ વધારા આવક વિશે પણ આપણે છે એ અહીં ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા આ વિડીયો લેક્ચર 7મો વિડીયો લેક્ચર હતો. અગાઉના 6 વિડીયો લેક્ચરમાં તમને સારી સમજ મળી ગઈ હશે. આશા રાખું છું કે આ 7મા વિડીયો લેક્ચરમાં પણ તમને સારી સમજ મળી ગઈ હશે. ન ખ્યાલ પડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આજે આપણા આ વિડીયો લેક્ચર સાથે આપણું પ્રકરણ પણ અહીં છે એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નૂતન જ્ઞાનધારા સબસ્ક્રાઇબ બટન ઉપર તમે છે એ ક્લિક કરો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે છે નવા પ્રકરણ તરફ આપણે જશું. તો ત્યાં સુધી રાખીએ. જય હિન્દ. અસ્તુ.